નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। चलो नमस्कार मित्रों, आज આપણે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે પીએસસીની પરીક્ષા માટેના પર્યાવરણ અને વિજ્ઞાન વિષયના અગત્યના પ્રશ્ન જે છે આઈએમપી પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરવાના છીએ। તો આપણે 2024ની અંદર આના જે એકદમ અગત્યના પ્રશ્ન જે છે એની આપણે ચર્ચા કરીશું। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ પીએસસીની પરીક્ષા કરવા માટે થઈ અને જે મદદ મળી રહે એકદમ સરળતાથી અને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એ પણ આપણે અહીંયા કને સરળતાથી સમજી શકાય। અને બેલ આઇકન દબાવી દેજો, જેના કારણે અમારા આ ચેનલ ઉપર મુકાયેલા તમામ નવા વિડીયોની અપડેટ છે એ આપને મળતી રહે। તો ચલો પહેલા પ્રશ્નની વાત કરીએ કે દામેન તો મેદાન તો સફરજન એટલે શું? તો અહીંયા તમે જોઈ શકો છો કે ફસરજન એટલે સફરજન, એટલે કે વિકલ્પ ડી છે એ આપણો સાચો આવશે। ચલો એના પછી વાત કરીએ બીજો પ્રશ્ન, તમારે ખાલી જગ્યા કામ છે તો અહીંયા આવશે કોનું, જે આપણે અગાઉ પણ આ જોઈ શક્યા છીએ કેવી રીતના આવશે। તો તમે જોઈ શકો તમારે કોનું કામ છે એટલે કે એ ઓપ્શન છે એ આપણો સાચો આવશે। ત્રીજો છે દરજ્જો એટલે શું? તો દરજ્જો એટલે હોદ્દો, અહીંયા તમે જોઈ શકો છો એ ઓપ્શન છે એ આપણો સાચો છે। ચોથું છે કઈ વાવ સોલંકી વંશની યાદ અપાવે છે? રાણીની વાવ, અડીકડીની વાવ, અડાલજની વાવ કે પછી મિનળદેવીની વાવ? તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સાચો જવાબ જે છે ચોથા પ્રશ્નનો આવશે રાણીની વાવ। ચલો એના પછી વાત કરીએ પાંચમા પ્રશ્નની, આમાંથી ક્રિયા કઈ છે? દાળ, ચોખા, પાણી કે પછી તાળી પાડવી? તો તાળી પાડવી એ એક પ્રકારની ક્રિયા છે, જ્યારે દાળ, પાણી, ચોખા છે એ કોઈ ક્રિયા થતી નથી। તમે અહીંયા જોઈ શકો છો ઓપ્શન ડી આપણો સાચો આવશે। પછી ધારી શું છે? ઘારી શું છે? તો ઘારી છે એક ફરસાણ છે, એક નાટક છે, એક શાક છે કે એક મીઠાઈ છે? તો તમે ઘારી જે છે એ તમે કોઈએ જોઈ હોય અથવા તો ખાધી હોય તો તમે ખાસ કરીને કમેન્ટ સેક્શનમાં અંદર જઈને જણાવજો। સુરતની એક પ્રખ્યાત મીઠાઈ છે, જેણે પણ ખાધી હોય એ કમેન્ટ સેક્શનમાં જઈને જણાવજો। તો સૌથી પહેલાં છે એનો ઓપ્શન આપણે સમજી લીધો છે કે મીઠાઈ આવશે ડી। સાતમો પ્રશ્ન છે આણંદમાં કઈ ડેરી આવેલી છે? તો આ બધાને ખબર છે આપણને કે આણંદની અંદર આવેલી ડેરી છે એ બહુ જ ફેમસ ડેરી છે, જેનું દૂધ છે એ આપણે પણ છેક ઘર સુધી પહોંચે છે, એટલે કે અમૂલ ડેરી। અને અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, એ તમે બધાએ સાંભળ્યું જ હશે, જોઈ હશે એડવર્ટાઇઝ। ચલો આઠમું છે પરથારો એટલે શું? તો પરથારો એટલે શું? અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે, બીજાનો, પગથિયા, પથારો કે નાનો ઓટલો? તો જવાબ આવશે ડી નાનો ઓટલો। એના પછી નવમો પ્રશ્ન, ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન એટલે કે નવમો પ્રશ્ન, બાજરી એ શું છે? તો તમે જોઈ શકો છો બાજરી એ એક પ્રકારનું અનાજ, મોટા માથાવાળા। તો તમે જોઈ શકો છો આપણો ઓપ્શન જે છે એ બી અહીંયા સાચો આવશે, મોટી ફાંદવાળા, દુંદાળા। ગણપતિ માટે આ શબ્દ આપણે વાપરીએ છીએ। ચલો એના પછી 11મો પ્રશ્ન, હોળીનો તહેવાર કયા માસમાં આવે છે? તો તમને બધાને ખબર હોવી જોઈએ કે હોળી છે એ હમણાં જ ગઈ છે, તો કયા મહિનાની અંદર આવે છે? વૈશાખ, આસો, શ્રાવણ કે ફાગણ? તો હોળી જે છે એ હંમેશા કયા મહિનામાં આવે? ફાગણ મહિનામાં આવે છે, એટલે ડી ઓપ્શન આપણો સાચો આવશે। કેસુડાના ઝાડનું બીજું નામ શું છે? તો તમે અહીંયા ખાસ જોઈ શકો છો કેસુડાને બીજા કયા નામે ઓળખાય? પીપળો, ખાખરો, વડલો કે પછી ગુલમહોર? તો તમને અહીંયા બધા જ નામ મોટા ભાગે ખબર જ હશે। પીપળો કોને કહેવાય, વડલો કોને કહેવાય અને ગુલમહોર કોને કહેવાય? તો કેસુડા માટે થઈને ખાખરો શબ્દ વપરાય છે। 13મો છે ગાયના જૂથ કે સમૂહને ખાલી જગ્યા કહેવાય છે? તો ગાયનું જે જૂથ હોય, ગાયનો સમૂહ જે જાતો હોય એને શું કહેવાય? ગણ, કણ, ધણ કે મણ? તો તમે જોઈ શકો છો સાચો ઓપ્શન આવશે ડી ધણ, ગાયનું ધણ એવું આપણે બોલીએ છીએ। નીચેનામાંથી કયું પ્રાણી જળચર પ્રાણી છે? 14મો પ્રશ્ન છે તમે જોઈ શકો છો, વાઘ, મગર, દીપડો કે ચિત્તો? તો અહીંયા તમને ઓપ્શન ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે વાઘ, દીપડો અને ચિત્તો એ પ્રાણી કેવા છે? જળચર નથી। તો જળચર કોણ વધ્યું? એક મગર, એટલે કે બી ઓપ્શન આપણો સાચો આવશે। 15મા પ્રશ્નની વાત કરીએ તો ગણેશજીએ કેટલી વાર માતા પિતાની આસપાસ પ્રદક્ષિણા કરી હતી? 64, 68, 62 કે 67? તો તમને એ વસ્તુની ખ્યાલ હોવી જોઈએ કે ગણેશજી જ્યારે માતા પિતાની પ્રદક્ષિણા કરતા હતા ત્યારે એમણે કેટલી વાર પ્રદક્ષિણા કરી? તો 68 વાર એમણે પ્રદક્ષિણા કરી અને 68 તીર્થનું પૂર્ણ મેળવ્યું છે। એના પછી 16મો પ્રશ્ન, ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? તો ગુજરાતની અંદર જે મેળાઓ ભરાય છે એની અંદર સૌથી મોટો મેળો જે છે એ કયો છે? તમે જોઈ શકો છો તરણેતરનો, વૌઠાનો, માધવપુરનો કે કુંભનો? તો વૌઠાનો મેળો છે એ સૌથી મોટો મેળો છે અને મોટા મેળા તરીકે ઓળખાય છે।
17મો પ્રશ્ન છે, કયું શબ્દ જૂથ જુદું પડે છે? તો તમે જોઈ શકો છો, ચૂં કોણ કરે? ઉંદર. ડણક કોણ? સિંહ. કૂકુ કોયલ. અને ગર્જના ડણક. તો ગર્જના અને ડણક બંને એક જ શબ્દ છે. અહીંયા કોણ કેવું બોલે છે એના ઉપર તમને જોડીઓ બનાવેલી છે. જેમ કે ઉંદર છે એ ચૂં કરે, સિંહ છે એ ડણક એટલે કે ગર્જના કરે, કોયલ છે એ કૂકુ કરે. તો અહીંયા ડી ઓપ્શન છે એ જુદો પડે છે એટલે કે ખોટો છે, તમે જોઈ શકો છો. એટલે ઓપ્શન આવશે ડી. 18મો, નીચેના પૈકી કઈ સુટેવ કહેવાય? તો કઈ સારી ટેવ તમારી કહેવાય? તો જમતા પહેલાં હાથ ધોવા એ સારું છે. પછી બજારમાંનો ખુલ્લો ખોરાક ખાવો, તળેલા પદાર્થો વધુ ખાવા, કે પછી ખોરાક એઠો મૂકવો. આ બી, સી અને ડી છે એ સારી આદતો નથી એટલે કે સુટેવ નથી, પણ જમતા પહેલાં હાથ ધોવા એ સુટેવ છે. એટલા માટે આપણો ઓપ્શન આવશે એ. ચલો એના પછી 19મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી? તો તમે જોઈ શકો છો ઘઉંમાંથી શું ના બને? તો બિસ્કિટ, રોટલી, પાઉં કે પછી પુલાવ. તો તમને આમાં ઓપ્શન ઉપરથી જ ખ્યાલ આવી જાય. તમને બધાને ખબર જ છે કે બિસ્કિટ, રોટલી અને પાઉં આ ત્રણે વસ્તુ જે છે એ ઘઉંના લોટમાંથી જ બનાવવામાં આવતી હોય છે. જ્યારે પુલાવ છે એ ઘઉંમાંથી બનતો નથી. પણ પુલાવ શેમાંથી બને છે એ તમને બધાને ખબર હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈ અને ખાસ કમેન્ટ કરજો કે પુલાવ શેમાંથી બનાવવામાં આવે છે. ચલો એના પછી વાત કરીએ 20મા પ્રશ્નની, કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો અગાઉના વિડીયોમાં પણ આ પ્રશ્નનો આપણે સમાવેશ કર્યો હતો, કારણ કે આ બહુ આઈએમપી પ્રશ્ન છે, એટલા માટે જવાબ આવશે આપણો વાઘ, રાષ્ટ્રીય પ્રાણી. ચલો 21મો, ધૂળેટી એ શાનો તહેવાર છે? ધૂળેટીના દિવસે આપણે શું કરીએ છીએ? ફટાકડા ફોડીએ, પતંગ ચગાવીએ, મીઠાઈઓ વેચીએ કે પછી રંગ ઉડાડીએ? તમને ખબર પડી જાય છે. ચલો 22મો પ્રશ્ન, મીઠું પકવે તેને શું કહેવાય? એટલે કે મીઠું જે પકવતા હોય, મીઠા પકવવાનું જે કામ કરતા હોય એને શું કહેવાય? કંદોઈ કહેવાય, અગરિયા કહેવાય, હળપત્તી કહેવાય કે ભાડભૂંજા કહેવાય? તો તમને બધાને ખબર છે કે મીઠું પકવે એને અગરિયા કહેવાય. એટલે ઓપ્શન બી આપણો સાચો આવશે. ચલો એના પછી 23મો, મત આપવાનો અધિકાર કેટલા વર્ષની ઉંમરે મળે છે? અત્યારે હાલમાં કોઈપણને મત આપવો હોય તો એ કેટલા વર્ષની ઉંમર પછી મત આપી શકે છે? 12, 16, 18 કે 15? તો તમને બધાને ખબર છે કે અત્યારે મત આપવા માટેની ઉંમર આપણી 18 વર્ષ નિશ્ચિત થયેલી છે. એટલે 18 વર્ષ પછી મત આપવાનો અધિકાર એને મળે છે. ચલો એના પછી 24મો, ગરબા કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? આ પ્રશ્ન છે એ દરેકને આવડતો જ હોય, કારણ કે ગરબા છે એ ક્યાં રમાય છે, કયા રાજ્યમાં પ્રચલિત છે? તો એનો ઓપ્શનનો જવાબ આવશે આપણો એ, ગુજરાતની અંદર. તો સાચો ઓપ્શન છે આપણો એ. ચલો 25મા પ્રશ્નની વાત કરીએ કે ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? આ ખાસ તમે યાદ રાખી લેજો, કારણ કે પર્યાવરણની અંદરથી આવા પ્રકારના પ્રશ્ન છે ખાસ પૂછાતા હોય છે કે ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ 16,000 કિલોમીટર, 1600 કિલોમીટર, 1600 માઇલ કે પછી 160 કિલોમીટર. બધા જ આંકડાઓ છે એ સરખા પડતા આપેલા છે. તમારે એના એકમો પણ જોવાના છે. એટલે અહીંયા ઓપ્શન આપણો બી છે એ સાચો આવશે. 1600 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. 26મો પ્રશ્ન, આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? આપણે આગળ વાત કરી હમણાં પ્રાણીની, જે વાઘ હતું, હવે અહીંયા કને પક્ષીની વાત છે. તો રાષ્ટ્રીય પક્ષી કયું છે? વાઘ, સિંહ, સુરખાબ કે મોર? તો વાઘ અને સિંહ તો બે પ્રાણીઓ છે એટલે નીકળી જશે. તો સાચો ઓપ્શન આપણે આવશે ડી, મોર. ચલો એના પછી આપણે વાત કરીએ 27મો પ્રશ્ન, અમૂલ ડેરી ખાલી જગ્યામાં આવેલી છે? અગાઉ પણ આપણે જોઈ લીધું હતું, એવો પ્રશ્ન સેમ હતો, ઉલટો પ્રશ્ન પૂછેલો છે એટલે જવાબ આવશે ડી, આણંદ. ઘરમાં ગરોળી ક્યારે ઓછી જોવા મળે છે? તો આપણે ઘરમાં ખાસ કરીને ગરોળીઓ ફરતી હોય છે, બધાને ખબર છે, પણ ક્યારે ઓછી જોવા મળે તો ખાસ તમારે જોવાનું, ફાગણમાં, ગરમીમાં, ચોમાસામાં કે પછી ઠંડીમાં? તો ગરોળી છે ને સૌથી ઓછી ક્યારે જોવા મળે? ઠંડીમાં ઓછી જોવા મળે. એટલે ઓપ્શન ડી આપણો સાચો આવશે. કારણ કે ઉનાળામાં છે એને ગરમી થતી હોય એટલે ઘરમાં આવી જાય અને ઘરમાં આપણને વધુ પ્રમાણમાં જોવા મળે છે. મેલેરિયા ખાલી જગ્યાથી ફેલાતો રોગ છે. મેલેરિયા શેનાથી ફેલાય છે? ગરોળી, જૂ, માખી કે મચ્છર? તો આપણને ખબર છે મચ્છર દ્વારા મેલેરિયા ફેલાય છે. એટલે ડી ઓપ્શન આપણો સાચો આવશે. નીચે આપેલા વાહનો પૈકી કયા વાહનની ઝડપ વધારે હોય છે? તમે જોઈ શકો છો કોની ઝડપ વધારે છે? રિક્ષા, રેલગાડી, ટ્રેક્ટર કે પછી વિમાન? તો સૌથી વધારે ઝડપ કોની હોય? તમને બધાને ખબર છે. ઓપ્શન જોઈને ખ્યાલ આવી જશે કે વિમાનની ઝડપ છે એ સૌથી વધારે હોય છે. એટલે ડી ઓપ્શન આપણો આવશે સાચો. 31મા પ્રશ્ન વાત કરીએ, હાથી શરીરને ઠંડુ રાખવા માટે ખાલી જગ્યા હલાવે છે? તો એ શું હલાવે છે? સૂંઢ હલાવે, પગ હલાવે, કાન હલાવે કે પછી પૂંછડી હલાવે? એને શરીરને ઠંડુ રાખવા માટે, કારણ કે હાથીનું શરીર છે એ જાડું હોય છે અને જાડા શરીરવાળાને વધારે ગરમી થાય, તમને ખબર હોય છે. તો એને કુદરતી રીતે રચના એવી આપેલી હોય છે કે જેના કારણે એ ઠંડુ રાખી શકે. તો શું હલાવે છે? કાન હલાવે છે. એના કાન જે લાંબા મોટા કાન હોય છે, કાન હલાવે, જેના કારણે એને હવા આવે અને શરીર છે એનું ઠંડુ રહે છે. ચલો એના પછી વાત કરીએ 32મો, સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી એ કયા જિલ્લાની અંદર આવેલું છે એવું આપણને પૂછેલું છે. નવસારી, નર્મદા, તાપી અને આણંદ? તો તમે અહીંયા કને જોઈ શકો છો ABCD પૈકી તમારો સાચો જવાબ આવશે બી, નર્મદા. પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી શું છે, ત્યાં કને કોની પ્રતિમા આવેલી છે એ ખાસ કમેન્ટ સેક્શનની અંદર જઈને જણાવજો જો તમને ખબર હોય તો.
ચલો 33મું, આમાંથી કયું ફળ નથી? તો તમે ખબર પડી જાય કે કયું ફળ નથી. તો ગાજર છે એ ફળ નથી, પરંતુ એ શાકભાજી છે. આમળા, કેરી, કેળા એ બધાય ફળ છે. ચલો એના પછી વાત કરીએ આપણે 34મું, સરીસૃપ એટલે શું? ચલો તો આપણે 34મા પ્રશ્નની અંદર સરીસૃપ કોને કહેવાય? સરીસૃપ એટલે ખાલી જગ્યાથી ચાલતા પ્રાણીઓ. તો પેટે સરકીને, પગે સરકીને, હાથથી સરકીને કે માથેથી સરકીને? તો જવાબ આવશે આપણો પેટે સરકીને જે ચાલે એને સરીસૃપ કહેવાય. જેમ કે સાપ, ગરોળી, આ બધા જે પ્રાણીઓ છે એ પેટથી સરકીને ચાલતા હોય સરીસૃપ કહેવામાં આવે છે. 35મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વાહનનું પૈડું સૌથી મોટું હોય છે? તો તમને ખબર પડી જાય કોનું? રિક્ષાનું, ટ્રેક્ટરનું, સ્કૂટરનું કે સાયકલનું? તો કોનું પૈડું સૌથી મોટું હોય છે? ટ્રેક્ટરનું પૈડું સૌથી મોટું હોય. અહીં આપણે વાત કરીએ 36મો પ્રશ્ન. તો ખેડૂતે દર વર્ષે સારા પાકમાંથી બીજ છે એ આગલા વર્ષ માટે અલગ રાખવાનું કારણ જણાવો. તો ખેડૂત દર વર્ષે પોતાનો જે સારો પાક થાય એમાંથી બીજ છે એ અલગ રાખતા હોય છે. શું કામ? કારણ કે એ બીજ છે એ વાવવા માટે એને કામ આવે, અને સારા બીજ હોય તો સારો પાક એને મળી શકે. એટલા માટે એ ઓપ્શન છે એ આપણો સાચો આવશે. ચલો એના પછી 37મો, રમતમાં હંમેશા કેવી ભાવના ઉત્તમ ખેલાડીનું લક્ષણ છે? તો કેવી ભાવના હોવી જોઈએ તમારી? પ્રથમ આવવાની, ઝઘડાની, ખેલદિલીની કે વ્યક્તિગત ભાવના હોવી જોઈએ? તો સાચો ઓપ્શન આપણો અહીંયા કને આવશે સી, ખેલદિલીની ભાવના હોવી જોઈએ. તો જ એ રમતની અંદર હંમેશા આગળ જાય અને એની ભાવના છે એ સાચી કહેવાય. ઉત્તમ ખેલાડીનું સાચું લક્ષણ છે એ ખેલદિલી કહેવાય. તો અહીંયા કને તમે જોઈ શકો છો 37મા પ્રશ્નનો આપણે સાચો જવાબ જે છે એ તમને શું મળશે? તો સી મળશે. ચલો આપણે અહીંયા કને સૌથી પહેલાં 37મા પ્રશ્નની અંદર સી છે એ ટીક કરી દઈએ, જેના કારણે તમને ખ્યાલ આવી જાય. ચાલો તો અહીંયા ખેલદિલી ઉપર આપણે રાઉન્ડ કરી દીધું છે, એટલે આપણે તમને ખ્યાલ આવી જાય સી ઓપ્શન સાચો છે. ચલો 38મા પ્રશ્નની વાત કરીએ. તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના પાણીનો સંગ્રહ મોટે ભાગે કેવી રીતે થાય છે? તો તમે જોઈ શકો છો જે ગામડાનો વિસ્તાર હોય ત્યાં કને વરસાદનું જે પાણી, જ્યારે વરસાદ થતો હોય ત્યારે એનું જે પાણી પડતું હોય તો એ પાણીનો જે સંગ્રહ કરવો હોય તો એ કેવી રીતના થતો હોય છે? નદીમાં થાય, સમુદ્રમાં થાય, તળાવમાં થાય, સરોવરમાં થાય? તો તમને બધાને ખબર છે કે તળાવની અંદર એનો સંગ્રહ થતો હોય છે, એટલે સાચો ઓપ્શન આપણો આવશે સી. ચલો એના પછી આપણે વાત કરીએ 39મા પ્રશ્નની કે પંખીને આપવામાં આવતા અનાજને શું કહેવાય? તો પંખીઓને એટલે કે પક્ષીઓને જે આપણે અનાજ આપીએ છીએ એને શું કહેવાય? ભૂસું કહેવાય, ખડ કહેવાય, ચણ કહેવાય કે કીડિયારું કહેવાય? તો તમને બધાને ખબર પડી જાય કે પક્ષીઓને એટલે કે પંખીઓને જે આપણે આપીએ એ ચણ આપીએ એમ કહેવાય, એટલે જવાબ સી આપણો સાચો આવશે. 40મા પ્રશ્નની વાત કરીએ કે પોસ્ટ ઓફિસ એ આપણી કઈ સંસ્થા છે? તો તમે જોઈ શકો છો પોસ્ટ ઓફિસ એ માલિકીની સંસ્થા છે, ખાનગી સંસ્થા છે, જાહેર સંસ્થા છે કે પછી એનજીઓ સંસ્થા છે? તો અહીંયા કને તમને ખબર છે, તમે પર્યાવરણની અંદર ભણી જ ગયા હશો, પોસ્ટ ઓફિસ એ જાહેર સંસ્થા છે, એટલે ઓપ્શન સી સાચો આવશે. કાગડાને ઘડો બનાવવામાં નીચેનામાંથી કોણે મદદ ન કરી? તો અહીંયા કને તમે જોઈ શકો છો આ પ્રશ્ન જે છે એ તમારા પાઠના આધારે પણ પૂછાયેલો છે કે ગાય, પછી મરગલો કે ઘોડો કે કૂતરો? તો ઘોડાએ એને મદદ નથી કરી હોતી, એટલે જવાબ આવશે સી, ઘોડો. 42મો છે, ટપાલી કયા જાહેર સ્થળે કામ કરે છે? તો ટપાલી ક્યાં કામ કરે આપણને ખબર જ છે, પોસ્ટ ઓફિસમાં કામ કરે, એટલે જવાબ આવશે એ. ચલો હવે અહીંયા તમને એક પ્રશ્ન પૂછેલો છે કે ધારો કે રાત્રિના 8:30ની ટ્રેન છે, તો રેલવેની ટિકિટ પર શું સમય લખેલું હશે? તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે 24 કલાકવાળી ઘડિયાળને ધ્યાનમાં લેવાની છે, નોંધ તમને આપેલી છે. હવે 24 કલાકવાળી ઘડિયાળ હોય તો રાત્રિના 8:30 વાગે શું લખેલું હોય? તો તમને ખબર હોવી જોઈએ કે એ તમને અહીંયા 16:30, 24:30, 20:30 કે 18:30 શું લખેલું તમને જોવા મળશે? તો તમારો સાચો જવાબ આવશે સી, 20:30 તમને લખેલું જોવા મળશે, કારણ કે 12 ને 8 20, તો 20 અને 30. ચલો 44મો, તમારા ઘરના નળ રિપેરિંગ કરવા કોને બોલાવશો? હવે નળ રિપેરિંગ કોણ કરે એ આપણને ખબર હોવી જોઈએ કે કોનું કામ છે? કડીઓ, કુંભાર, પ્લમ્બર કે સુથાર? કોનું કામ છે? તો જવાબ આવશે આપણો અહીંયા કને સી, પ્લમ્બરનું કામ છે. 45મો પ્રશ્ન. ચલો આપણે અહીંયા કને જોઈ લઈ. નેક્સ્ટ પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ કે ખિસકોલીની પાર્ટીમાં કયા 2 પંખીઓ આવ્યા હતા? તો કયા 2 પંખીઓ આવ્યા હતા? તો તમે અહીંયા કને જોઈ શકો છો 45મા પ્રશ્નનો જવાબ આવશે કાગડો અને કાબર, એટલે કે સી. ચલો એના પછી 46મા પ્રશ્નની વાત કરીએ, નીચેના પૈકી કઈ વનસ્પતિનું થડ જાડું હોય છે? તો કોનું થડ જાડું હોય તમે જોઈ શકો છો? બારમાસીનું, ગુલાબનું, લીમડાનું કે પછી તુલસીનું? તો આપણો જવાબ જે છે એ શું આવશે? અહીંયા કને તમે જોઈ શકો છો લીમડાનું થડ છે એ જાડું હોય આ ચારેમાંથી. પછી 47મો પ્રશ્ન છે એની આપણે વાત કરીએ તો નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થ વનસ્પતિનું પર્ણ છે? તો કયું પર્ણ છે તમે જોઈ શકો છો? ગાજર છે, આદુ છે, ચણા છે કે પછી પાલક છે? તો પાંદડાઓ કોના ખાઈ શકીએ? પાલકના. તો જવાબ
ચલો એના પછી વાત કરીએ 48મા પ્રશ્નનો કે મેલેરિયા રોગનું સામાન્ય લક્ષણ શું છે. તો તમે અહીંયા કને જોઈ શકો છો મેલેરિયા રોગ જે છે ને મતલબ જે થાય પછી શું જોવા મળે તો ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે, ઉલટી થાય, શરીર પીળું પડી જાય કે પછી જાડું થઈ જવાય. તો અહીંયા કને તમે જવાબ જે છે એ આપણો સાચો આવશે કારણ કે ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવી જાય છે. એના પછી વાત કરીએ 49મા પ્રશ્નની કે જે બીજની બે સરખી ફાળ થાય તેવા બીજને શું કહેવાય. તો તમે અહીંયા કને જોઈ શકો છો એવા બીજ જે છે એને શું કહેવાય તો દ્વિદળી બીજ આપણે એને કહીએ છીએ. એટલે જવાબ આવશે દ્વિદળી. પછી સૌથી વધારે પાણીની જરૂરિયાત ક્યાં જોવા મળે છે. તો તમે જોઈ શકો છો પાણીની સૌથી વધારે જરૂરિયાત શેમાં જોવા મળે? પીવા માટે, સ્નાન કરવા માટે, ખેતરમાં કે પછી માટી ગોંદવા માટે. તો સૌથી વધુ પાણી જે છે એ આપણને ખેતરમાં